જય શ્રી કૃષ્ણ. રિદ્ધિસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે લગ્ન પ્રસંગમાં જે વપરાય છે એવું બટાકાનું શાક અને વરાની દાળ બનાવે છે એવી દાળ હું બનાવવાની છું. આજે આપણે ખાટું મીઠું બટાકાનું શાક બનાવીશું. એના માટે આપણે 2 બટાકા લીધા છે. એ છાલ સહિત લેવાના છે અને એને સમારીને પાણીમાં ડુબાડી રાખવાના છે. આ વઘાર માટે તેલ છે, રાઈ છે, લીલો લીમડો, ખડા મસાલા, હિંગ, ધાણા, મીઠું, આંબલીનો પલ્પ, ગોળ અને આ સિંગદાણા ખાંડેલા છે. એને બટાકામાં નાખવાથી એનો જે રસો જાડો થાય છે અને આ રૂટીન મસાલા છે. હવે આપણે એક કુકર લઈશું અને કુકરમાં તેલ નાખીશું. 2 મોટી ચમચી તેલ નાખીશું. આમાં થોડું તેલ આગળ પડતું લેવું. હવે તેલને થોડું ગરમ થવા દેવું. વઘાર માટે તેલ આવી ગયું છે. એમાં આપણે 1 ચમચી હિંગ નાખીશું. હવે ઈંડામાં તેલ આવી ગયું છે એટલે પછી એમાં તમાલપત્ર, લાલ મરચું, તજ, લવિંગ નાખીશું. અડધી ચમચી જીરું નાખીશું. પછી 1 ચમચી હિંગ નાખીશું. હિંગ થોડી આગળ પડતી નાખવાથી એનો ટેસ્ટ સારો લાગે છે. પછી તેમાં ચપટી હળદર નાખી દઈશું. વઘાર આવી ગયો છે. થોડો ગેસ ધીમો રાખીશું અને પાણીમાંથી બટાકા અંદર નાખીશું. બટાકાને 5-1 મિનિટ આવી રીતે શેકી લેવાના છે. હવે આપણે એમાં રસો જાડો થાય એ માટે 2-3 ચમચી સિંગદાણાનો ભૂક્કો નાખીશું. ઉપર થોડોક લીમડો નાખીશું. પછી એને થોડું સાંતળવા દઈશું. પછી એમાં મસાલા કરીશું. અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. 1 ચમચી ધાણા જીરું નાખીશું. થોડી હળદર નાખીશું. 1 ચમચી લાલ મરચી નાખીશું. અને આવી રીતે 5-1 મિનિટ એને શેકવું એટલે એનાથી બટાકા કોટિંગ થઈ જશે. હવે એમાં જરૂર મુજબ મીઠું નાખીશું આપણે. પછી એને મિક્સ કરી અને અડધો ગ્લાસ પાણી રેડીશું. ચપટી ધાણા નાખીશું અને પછી ધીમા તાપે 2 સીટી કરીશું. હવે આપણે આ કુકર ખોલી દઈશું. હવે આપણું બટાકાનું શાક આપણે જોઈ લઈશું. હવે આપણું શાક થઈ ગયું છે. હવે એની અંદર આપણે 2 ચમચી ગોળ નાખીશું. 2 ચમચી આંબલીનો પલ્પ નાખીશું. પછી તેને મિક્સ કરીશું. પછી 5-1 મિનિટ પછી એને
થોડુંક ખુલ્લામાં જ થવા દઈશું. એની અંદર કોથમીર નાખી દઈશું. આપણું આ ખાટું મીઠું બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે. આજે આપણે ગુજરાતી તુવેરની દાળ બનાવીશું. જે વરાની દાળ હોય છે એવી દાળ બનાવીશું. એના માટે આ 1 કટોરી તુવેરની દાળ છે. એને ધોઈને કુકરમાં 3 સીટી મારવી. એના પછી આ દાળ આવી થઈ જશે. પછી એના માટે વઘાર માટે આ હિંગ છે, લવિંગ, તજ, સૂકા મરચાં, રાઈ, મેથી અને બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ છે. આમાં મીઠું છે, મીઠો લીમડો, ટામેટાં, ગોળ, લીલા ધાણા, શેંગદાણા અને આંબલીનો પલ્પ છે. વઘાર માટે ઓઇલ છે અને બીજા રૂટીન મસાલા છે. હવે કઢાઈ મૂકીને વઘાર માટે તેલ લઈશું. બે 1 મિનિટમાં તેલને આવવા દઈશું. પછી એમાં જીરું નાખીશું, થોડી મેથી નાખીશું, રાઈ નાખીશું, ટેસ્ટી બને એના માટે ખડા મસાલા નાખીશું. સૂકા મરચાં 2, તજ, લવિંગ, પછી થોડા શેંગદાણા નાખીશું. એનાથી દાળ બહુ ટેસ્ટી બને છે. ખાવામાં શેંગદાણા દાળમાં બહુ સરસ લાગે છે. પછી એનો દાળનો ટેસ્ટ વધારવા માટે 1 ચમચી હિંગ નાખીશું. ઢાંકણ ઢાંકી દઈશું. ઢાંકણ ઢાંકવાથી દાળનો વઘાર સારો આવે છે. હવે વઘાર આવી જાય એટલે 10 પાન લીમડો નાખીશું. દાળમાં લીમડાનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. પછી એમાં 1 સુધારેલું ટામેટું નાખીશું. પછી એને મિક્સ કરી દઈશું. ટામેટા ગળે ત્યાં સુધી એને શેકાવા દેવાનું. પછી એમાં ટામેટા ચડે એના માટે 1 ચમચી મીઠું નાખીશું. થોડા ટામેટા ગળી જાય ત્યાં સુધી એને શેકાવા દઈશું. હવે આપણા ટામેટા થોડા ગળી ગયા છે એટલે એમાં આપણે દૂધી મસાલા નાખીશું. એમાં થોડી હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું 1 ચમચી, લાલ મરચું નાખીશું. પછી એને મિક્સ કરી લઈશું. થોડા ધાણા નાખીશું, એનાથી ટેસ્ટ સારો આવે છે. આ ખાટી મીઠી દાળ ભાત જોડે બહુ મસ્ત લાગે છે. હવે આ વઘારેલી દાળ છે એની અંદર આપણે ઉમેરી દઈશું. પછી આપણે એને પ્રમાણસર પાણી રેડીશું. અંદર જાડી જોઈએ તો જાડી ને પાતળી જોઈએ તો પાતળી. અને આવી બનાવવાની છે. અને ધીમા ગેસે 10-15 મિનિટ ઉકળવાની છે. હવે એમાં આપણે ખાટી મીઠી દાળ બનાવીએ છીએ એટલે 2 ચમચી ગોળ નાખીશું.
તેની અંદર આંબલીનો પલ્પ છે એ 2-3 ચમચી નાખીશું. એનાથી આપણે ગુજરાતી દાળ ખાટી મીઠી તૈયાર થશે. આ થાળી મારી તૈયાર છે ગુજરાતી. તમે એને ટેસ્ટ કરીને મને બતાવજો અને મારી ચેનલને લાઈક કરજો.